હસો હસો. અરે જોજો, મારી દીકરી માટે આપણા ઘરની સામે આલીશાન બંગલો બનાવીશ અને સાસરે ત્યાં જ મોકલીશ, અને હું રોજ એને અહીંથી જોતો રહીશ. પપ્પા, દીકરી, મારી દિશા ક્યાં જતી રહી હતી? હું ક્યારનો તને ગોતું છું. ઘરમાં કોઈને કહીને તો જવાય ને. એક તો તારી તબિયત સારી નથી, મેં ડૉક્ટરને પણ બોલાવી લીધા છે. હમણાં તને ચેકઅપ કરવા આવવાના છે. કેમ છે અત્યારે તારી તબિયત? પપ્પા, પપ્પા, હું બાજુની સોસાયટીમાં મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. તારો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો, એટલે ચિંતા વધારે થતી હતી. એ તો પાર્ટીમાં સ્વિચ ઓફ રાખ્યો હતો. અને બીજું, મને કાંઈ થયું નથી. મારી તબિયત એકદમ સારી છે. તમે જરાય ચિંતા ના કરો. હવેથી હું ક્યાંય બહાર જઈશ ને એટલે તમને જાણ કરીને જ જઈશ. બસ. બેન, એના કરતાં તો પપ્પાને સાથે લઈ જવા. આ જોને, તારી ચિંતામાં ફાઇલનું પણ કામ ન થયું. હવે તમને શાંતિ થઈ ને? સોરી બેટા, લવ ફાઇલ લે દીકરા, એન્ડ સોરી. અને હા, રસ્તામાં પેલા ડૉક્ટર મહેતાને કહેતો જાજે કે હવે દિશાને સારું છે, એટલે વિઝિટ કેન્સલ કરાવી નાખજે. ઓકે પપ્પા, હું જાઉં છું. દિશા, ખરેખર તને સારું છે ને? કંઈ તકલીફ નથી ને? ના પપ્પા, જરાય નહીં. અને હા પપ્પા, આ તમે મોબાઈલ લઈ દીધો છે ને, મેં એના ઉપર સરસ મજાનું કવર ચડાવ્યું છે. કેવો લાગે છે હવે? એકદમ સરસ. મોબાઈલ પર કવર ચડાવતા મોબાઈલ એકદમ સુંદર બની ગયો. બેટા, એમ જીવનમાં પણ ચરિત્રનું કવર આવી જાય ને તો જીવન આખું સુંદર બની જાય. દીકરી, તને જરાક કાંઈક થાય છે ને એટલે તારા પપ્પાનો જીવ અધર ચડી જાય છે. મમ્મી, પપ્પા, હું કેટલી ભાગ્યશાળી છું કે મને તમારા જેવા મા બાપ મળ્યા. અમારી ખૂબ કાળજી રાખો છો. પણ પપ્પા, ગમે તેમ તોય તો હું પારકી થાપણ જ કહેવાવ ને. ખબરદાર, જો આવું બોલીશ તો મારાથી સહન નહીં થાય. અને દીકરી, આજથી એક નવી આદત પાડી દે. તારે ક્યાંય પણ બહાર જવું હોય ને તો એક ચિઠ્ઠીમાં લખી તારા પપ્પાના કોટના ખિસ્સામાં મૂકી દેવી. સોરી મમ્મી, સોરી પપ્પા, હું ધ્યાન રાખીશ અને હવે આવું નહીં બને. મારા વાલા વાલા પપ્પા. ઠીક છે, ઠીક છે. ચાલ હવે તારા રૂમમાં આરામ કર, અને હું ઓફિસે જવાની તૈયારી કરું. ચાલ. આ